નમસ્કાર મિત્રો, નિબંધ લેખનમાં નિબંધ કેવી રીતે લખવો એના માટે આ વિડીયો ખાસ એન્ડ સુધી જોઈ લેજો. કારણ કે નિબંધ પ્રકારના પ્રશ્નોમાં પ્રસ્તાવનાથી ઉપસંહાર સુધી મુદ્દા સાથે નિબંધ લખવાનો હોય છે. બોર્ડની પરીક્ષા હોય કે શિક્ષક ભરતી માટેની ટાટ પરીક્ષા હોય કે અન્ય કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં મેન્સની પરીક્ષામાં જે લેખિત વર્ણનાત્મક રીતે નિબંધ લખવાનો છે તો એના માટે આ વિડીયો ખાસ ઉપયોગી બનશે. આ વિડીયોમાં વિષય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વરદાન કે અભિશાપ. આજે એમ કહેવાય છે કે એઆઈનું યુગ છે, ત્યારે આ એઆઈ આપણા માટે વરદાન છે કે અભિશાપ, એના ફાયદા અને ગેરફાયદા બંને વિશે ચર્ચા કરવાના છીએ. નિબંધ શબ્દશઃ આ વિડીયોમાં તમે જોઈ શકશો. આપની પાસે બસ એટલી જ અપેક્ષા છે કે વિડીયો ગમ્યો હોય તો એક લાઈક આપો અને કોમેન્ટમાં 2 શબ્દ લખો. વધુ સમય ન લેતા લેટ્સ સ્ટાર્ટ વિડીયો. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે પૂરણ ગોંડલિયા યુટ્યુબ ચેનલ પર, જ્યાં તમે મેળવો છો એજ્યુકેશનલ ડિજિટલ નોલેજ અને રોજિંદા જીવનમાં ઉપયોગી માહિતી સરળ ભાષામાં. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વરદાન કે અભિશાપ. પ્રસ્તાવના. આજના આ ડિજિટલ યુગમાં એઆઈ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા માનવ જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. સરળ ભાષામાં કહીએ તો એઆઈ એટલે એવી ટેકનોલોજી જે મશીનોને માણસની જેમ વિચારવા, શીખવા અને નિર્ણય લેવાની ક્ષમતા આપે છે. આ ટેકનોલોજી એવી છે જે માનવી જેવી બુદ્ધિ ધરાવતી મશીનો બનાવે છે. તે માહિતી સમજે છે, વિચાર કરે છે, નિર્ણય લે છે અને સ્વતંત્ર રીતે કાર્ય પણ કરી શકે છે. સરળ ભાષામાં કહીએ તો એ એવી બુદ્ધિ છે જે માનવની જેમ શીખી શકે અને સમસ્યાઓનો ઉકેલ લાવી શકે. એ હવે માત્ર પ્રોગ્રામ નહીં પણ આપણા જીવનને સહેલું અને ઝડપી બનાવતી શક્તિ બની ગયું છે. નંબર 2, ઇતિહાસ અને વિકાસ. આ એઆઈનો વિચાર 1950ના દાયકામાં ઉદ્ભવ્યો હતો. 1956માં અમેરિકામાં ડાર્ટમાઉથ કોલેજ ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શબ્દનો પ્રથમ વખત ઉપયોગ થયો હતો. શરૂઆતમાં તે માત્ર વૈજ્ઞાનિક પ્રયોગો સુધી સીમિત હતો, પણ આજના સમયમાં તે દરેક ક્ષેત્રમાં ઉપયોગી બન્યો છે. કમ્પ્યુટર, ઇન્ટરનેટ અને રોબોટિક્સના વિકાસ સાથે એઆઈ ટેકનોલોજી ઝડપથી આગળ વધી રહી છે. આજના સ્માર્ટફોન, વોઇસ આસિસ્ટન્ટ, સર્ચ એન્જિન, ચેટબોટ્સ અને સ્વયં સંચાલિત વાહનો એઆઈના જ ઉદાહરણો છે. આજકાલ ચેટ જીપીટી, જેમિની એઆઈ, નોટબુક LM વગેરેના ઉપયોગથી આપણે પરિચિત છીએ. નંબર 3, ઉપયોગ અને લાભ. આજે એઆઈનો ઉપયોગ અનેક ક્ષેત્રોમાં થાય છે, જેના કેટલાક ઉદાહરણ જોઈએ. જેમ કે શિક્ષણ ક્ષેત્રે તે વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખૂબ મદદરૂપ બની રહ્યું છે, કારણ કે એ વ્યક્તિગત રીતે શીખવા માટે માર્ગદર્શન આપે છે. એઆઈ આધારિત સ્માર્ટ ક્લાસરૂમ, વોઇસ આસિસ્ટન્ટ્સ અને ઇન્ટરેક્ટિવ લર્નિંગ ટૂલ્સ દ્વારા અભ્યાસ વધુ રસપ્રદ બને છે. જેમ કે ચેટ જીપીટી એઆઈ વિદ્યાર્થી પ્રશ્ન પૂછે છે ત્યારે તરત જ જવાબ અને સરળ ઉદાહરણ પણ મળી શકે છે. કલાકોનું કામ મિનિટમાં કરી આપે છે. બલ્ક મેસેજ, ઈમેલના જવાબ આપવા, નોટ્સ તૈયાર કરવી વગેરે. એઆઈના ઉપયોગથી ફોટો એડિટિંગ અને વિડીયો બનાવવું ખૂબ સરળ અને ઝડપી બની ગયું છે. આરોગ્ય ક્ષેત્રે એ રોગ નિદાનમાં મદદ કરે છે અને દર્દીની સારવાર વધુ અસરકારક બનાવે છે. ખેતીમાં એઆઈથી પાકની ગુણવત્તા વધે છે અને હવામાનની આગાહી સરળ બને છે. ઉદ્યોગોમાં રોબોટ્સ દ્વારા જોખમી કામ પણ થઈ શકે છે, જેના કારણે માનવી જાનહાનિ ઘટે છે. બેન્કિંગ અને ફાઇનાન્સમાં ફ્રોડ ડિટેક્શન, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને કસ્ટમર સર્વિસમાં એઆઈ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. હવે સાથે સાથે એના કેટલાક ગેરફાયદા, ગેરલાભ અને પડકારો પણ છે. કોઈ પણ બાબત છે એની 2 બાજુ હોય છે, તો આના ગેરફાયદા શું, મતલબ કે એના નુકસાન શું? તો એઆઈ ખૂબ જ ઉપયોગી હોવા છતાં એના કેટલાક ગેરલાભ પણ છે. સૌથી મોટો પડકાર નોકરીઓમાં ઘટાડો છે, કારણ કે મશીનો માણસનું કામ કરી રહી છે. એમાં માનવી ભાવનાઓ નથી, તેથી એના નિર્ણયોમાં ક્યારેક માનવી દૃષ્ટિકોણનો અભાવ જોવા મળે છે. એઆઈ જે માહિતી આપે છે
એની પ્રક્રિયા કે સ્ત્રોત એ જાણી શકાતા નથી. તેથી એની વિશ્વસનીયતાનો પણ અભાવ રહે છે. ડેટા ચોરી, પ્રાઇવસી ભંગ અને ખોટી માહિતી ફેલાવવાની સમસ્યાઓ પણ વધતી જાય છે. જો એઆઈનો દુરુપયોગ થાય તો સમાજ માટે જોખમ પણ ઊભું થઈ શકે છે. પ્રાઇવસીનો ભંગ પણ થઈ શકે છે. માનવ પર નિયંત્રણ પણ ઘટી શકે છે. નિષ્કર્ષ અથવા તો ઉપસંહાર: એઆઈ માનવ જીવનને સરળ અને આરામદાયક બનાવે છે, પણ એનો યોગ્ય ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. ટેકનોલોજી માણસ માટે છે, માણસ ટેકનોલોજી માટે નથી. જો આપણે એનો સમજદારીપૂર્વક અને જવાબદારીપૂર્વક નૈતિક રીતે ઉપયોગ કરીશું તો એ વિશ્વને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી શકે છે. તો ચાલો આપણે ટેકનોલોજીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરીએ અને એઆઈને માનવ કલ્યાણ માટે વાપરીએ. તો મિત્રો, આ જ પ્રકારના અન્ય નિબંધ વિશે પણ જો તમે જોવા માગતા હોય તો એની લિંક વિડીયોની નીચે મુકાશે અને વધુ નિબંધના બીજા વિડીયો પણ મુકાતા રહેશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક આપવાનું ભૂલશો નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ કરવા જેવી લાગે તો કરી શકો છો.